નમસ્તે મિત્રો, ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. અભય નામનો એક છોકરો એક નાના ગામમાં રહેતો, જે આજુબાજુના નાના ડુંગરાઓ અને લીલીછમ વનરાજીથી ઘેરાયેલું હતું. અભય 16 વર્ષનો હતો અને ગામની શાળામાં અભ્યાસ કરતો હતો. તેને ડ્રોઈંગ કરવું ખૂબ ગમતું, પેઇન્ટિંગ કરવું ખૂબ ગમતું અને તેનું સ્વપ્ન હતું કે મોટા થઈને એક સારા પેઇન્ટર બનવું. તેને પૈસા કે ખ્યાતિ માટે સારા પેઇન્ટર નહોતું બનવું, પણ તેની ઈચ્છા હતી કે તેના પેઇન્ટિંગ લોકોને ખુશી આપે, લોકોના મનને પ્રફુલ્લિત કરે. રોજ સાંજે શાળાએથી આવ્યા પછી ફ્રેશ થઈ અભય ઘરની બારી પાસે બેસી બહાર જે દેખાય તેનું પેઇન્ટિંગ બનાવતો. ક્યારેક ડુંગરોની વચ્ચે આથમતા સૂરજનું પેઇન્ટિંગ બનાવતો, તો ક્યારેક ઝાડવા વચ્ચે બેઠેલી ગાય કે એવા કોઈ પ્રાણીનું પેઇન્ટિંગ બનાવતો, તો ક્યારેક વળી સામે આવેલા મેદાનમાં રમતા છોકરાઓનું પેઇન્ટિંગ બનાવતો. તેની પાસે પેઇન્ટિંગ બનાવવા માટે કોઈ ખાસ સામગ્રી નહોતી, પણ એક બે નાની પીછી, થોડા કલર, પેન્સિલ અને તેની ડ્રોઈંગ બુક, આ બધા સાથે તે આવા પેઇન્ટિંગ બનાવતો રહેતો. એક દિવસ તેણે જાણ્યું કે બાજુના શહેરમાં નામી ચિત્રકાર અરવિંદ શાસ્ત્રીજી એક વર્કશોપ કરી રહ્યા છે, જ્યાં તેઓ પેઇન્ટિંગ કરવા વિશે ટ્રેનિંગ આપવાના છે. તેણે પોતાના પિતાને આ વિશે વાત કરી અને ઈચ્છા જતાવી કે તે પણ આ વર્કશોપમાં ભાગ લેવા માંગે છે. તેના પિતા તેને રોજ પેઇન્ટિંગ કરતો જોતા અને તેના સ્વપ્નો વિશે જાણતા હતા, એટલે તેમણે હા પાડી. અભય વર્કશોપના દિવસે વહેલી સવારે બસમાં નીકળી ટ્રેનિંગ માટે પહોંચી ગયો. પોતાની ડ્રોઈંગ બુક સાથે લઈ ગયો હતો. ટ્રેનિંગ પત્યા પછી સાંજે તેણે ચિત્રકાર અરવિંદ શાસ્ત્રીજીને પોતાની ડ્રોઈંગ બુક બતાવી. શાસ્ત્રીજીએ અભયના દોરેલા ચિત્રો જોયા અને પછી બોલ્યા, તારી પાસે ટેલેન્ટ એટલે કે કળા છે, પણ માત્ર ટેલેન્ટ પૂરતું નથી, તને ડિસિપ્લિન કેળવવી પડશે. અભય થોડો કન્ફ્યુઝ થયો અને પૂછ્યું, એટલે મારે શું કરવું પડશે? શાસ્ત્રીજી બોલ્યા, હું તને એક ચેલેન્જ આપું છું. જો તારે એક સારા પેઇન્ટર બનવું હોય તો આવતીકાલથી આગલા 100 દિવસ રોજ એક પેઇન્ટિંગ તૈયાર કરજે. કોઈ પણ દિવસ ચૂક્યા વગર, કોઈ પણ બહાના વગર. જે દિવસે પેઇન્ટિંગ કરવાનું ચૂકી જાય તો પછીના દિવસથી ફરી 100 દિવસ સતત પેઇન્ટિંગ કરવાનું. અભય અચરજથી જોઈ રહ્યો અને બોલી ઉઠ્યો કે 100 દિવસ એક પણ ખાડો કર્યા વગર? શાસ્ત્રીજી બોલ્યા, એ તો ડીલ છે. તેઓ બોલ્યા, હું આ ચેલેન્જને 100 દિવસની દિવાલ તરીકે ઓળખાવું છું. રોજનું એક પેઇન્ટિંગ એટલે રોજની એક ઈંટ. 100 ઈંટો ભેગી કરી આ દિવાલ બનશે. એવી રીતે તારા 100 પિક્ચર ભેગા બનીને, પેઇન્ટિંગ ભેગા બનીને બનશે. સ્લોલી તારે પણ આવી દિવાલ બનાવવાની છે અને ત્યારે તું તારો ગ્રોથ જોઈ શકીશ. અભયે ચેલેન્જ સ્વીકારી લીધી. બીજા દિવસથી તેણે પોતાની 100 દિવસની વોલ બનાવવાનું શરૂ કર્યું. દિવસ પહેલો અભયે એક સુંદર ફૂલનું ચિત્ર દોર્યું. દિવસ 5 અભયે આજે પોતાની નાની બહેનનો હસતો ચહેરો દોર્યો. દિવસ 10 આજે અભય શાળામાં રમીને થાકી ગયો હતો, પણ ચેલેન્જ યાદ આવતા આથમતા સૂરજનું પેઇન્ટિંગ વાદળોમાં અલગ અલગ કલર સાથે દોર્યું. દિવસ 25 આજે આખો દિવસ વરસાદ હતો અને સાંજે લાઇટ ચાલી ગઈ, પણ અભયે મીણબત્તીના પ્રકાશમાં આકાશમાં દેખાતા તારા અને ચંદ્રનું પેઇન્ટિંગ બનાવ્યું. દિવસ 40 આજે અભય સાયકલ પરથી પડી ગયો અને હાથમાં પાટો પણ આવ્યો, પણ પાટાવાળા હાથ સાથે પણ તેણે સાયકલ ફેરવતા છોકરાનું પેઇન્ટિંગ બનાવ્યું. દિવસ 60 આજે અભય થોડો દુઃખી હતો, કેમ કે તેનો ખાસ મિત્ર આજે ગામ છોડી શહેરમાં રહેવા ગયો હતો. પણ ચેલેન્જ યાદ આવતા અભયે જે બેન્ચ પર તેનો મિત્ર બેસતો હતો તે ખાલી બેન્ચનું પેઇન્ટિંગ બનાવ્યું. દિવસ 70 આજે અભયને થોડો તાવ હતો. તેની માએ તેને આરામ કરવા કહ્યું, પણ અભય બોલ્યો, માત્ર એક પેઇન્ટિંગ કરી લઉં, પછી આરામ કરીશ. કહી અભયે એક ઊંચે ઉડતા બાજનું પેઇન્ટિંગ બનાવ્યું. દિવસ 80 આજે અભયના મિત્રો બાજુના શહેરમાં લાગેલા મેળામાં જવાના હતા, પણ અભયે સવારે પેઇન્ટિંગ નહોતું બનાવ્યું, એટલે તેણે મિત્રો સાથે ન જતા પેલા મેળાનું ચિત્ર ઇમેજિન કરીને બનાવ્યું, જેમાં તેના મિત્રોને અલગ અલગ રમતો રમતા બતાવ્યા. દિવસ 90 અભયને પેઇન્ટિંગ કરતા રડવું આવી ગયું, કેમ કે આજે પેઇન્ટિંગમાં તેણે એક મોટી ભૂલ કરી દીધી હતી. પણ પછી આ ભૂલ વાળા પેઇન્ટિંગમાં થોડું અલગ ચિત્ર બતાવી
પોતાની ઓનેસ્ટીને દોરી. દિવસ 99 અભયે પોતાના આગળના બધા ચિત્રો જે તેણે પોતાના રૂમની દિવાલ પર લગાવી રાખ્યા હતા તે જોયા. કેટલાક સુંદર હતા તો કેટલાક થોડા વિચિત્ર પણ હતા. અભય આજે પોતે ચિત્ર બનાવી રહ્યો છે ને તેવું પેઇન્ટિંગ બનાવ્યું. દિવસ 100 આજે અભયના ચેલેન્જનો છેલ્લો દિવસ હતો. આખી રૂમમાં લાગેલા પેઇન્ટિંગ જોઈ આજે અભય પોતાની પેઇન્ટિંગ વોલનું આબેહૂબ પેઇન્ટિંગ રૂમની દિવાલ પર બનાવી દીધું, જેમાં તેના અલગ અલગ મૂડમાં બનેલા પેઇન્ટિંગની મિની ઝલક હતી. તે બોલી ઉઠ્યો, આ મારી વોલ છે. શાસ્ત્રીજીના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના 100 દિવસના પેઇન્ટિંગના ફોટા પાડી શાસ્ત્રીજીને મોકલી આપ્યા. બીજે દિવસે શાસ્ત્રીજીનો એક ટૂંકો જવાબ આવ્યો, મોટિવેશન તમને શરૂઆત જરૂર કરાવે છે, પણ ડિસિપ્લિન તમને લેગસી એટલે કે વિરાસત અપાવે છે. અભયના ચહેરા પર સ્મિત આવી ગયું. તે સમજી ગયો હતો કે આ ચેલેન્જ તેને પરફેક્ટ પેઇન્ટર બનાવવા માટેની નથી, પણ ગમે તેવી પરિસ્થિતિ કે મૂડમાં પણ રોજ પોતાનું કાર્ય ચાલુ રાખવાની શિસ્ત શીખવવા માટેની. દુઃખ આવે કે ખુશી આવે કે કોઈ અન્ય પરિસ્થિતિ આવે, પણ રોજ શિસ્તબદ્ધ રીતે જરૂરી કાર્ય કરવા માટેની હતી. તમારા સ્વપ્નમાં અતૂટ વિશ્વાસ રાખવાની અને તે પૂરા કરવા લાગી જવા માટેની હતી. આ 100 દિવસની વોલથી શીખેલી ડિસિપ્લિન અભયને માત્ર એક સારો પેઇન્ટર જ નહીં પણ એક સ્ટ્રોંગ પર્સન પણ બનાવ્યો હતો. હવે જ્યારે પણ અભય કોઈ પ્રદર્શન કરતો અને શીખાઉ પેઇન્ટર તેની સલાહ માંગતા તો તે કહેતો, તમારી વોલ બનાવો, રોજ એક ઈંટ મૂકી. પરફેક્ટ દિવસની રાહ ના જુઓ, પણ રોજ એક ઈંટ લગાવતા જ રહો. આ તેવી સલાહ આપતો આવી. મિત્રો, આ 100 દિવસની વોલનો કોન્સેપ્ટ માત્ર પેઇન્ટિંગને જ લાગુ નથી પડતો, પણ દરેક ક્ષેત્રને લાગુ પડે છે. એક ક્ષેત્ર વધુ સ્ટડી કરવાનું હોય કે ફિટનેસ સારી બનાવવાનું હોય કે નવો બિઝનેસ ચાલુ કરવાનો હોય, નવી સ્કિલ શીખવી હોય કે પછી જીવનમાં બદલાવ લાવવો હોય, હેબિટ અને ડિસિપ્લિન એક ચાવીરૂપ છે. તે સાથે કમિટમેન્ટ એટલે કે કટિબદ્ધતા અને કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય પણ જરૂરી છે. ડિસિપ્લિન તમને સ્ટ્રેન્થ, ફોકસ અને જાતમાં વિશ્વાસ લાવવામાં મદદરૂપ થાય છે. તો જે પણ તમારું સ્વપ્ન હોય, આજથી તમારી 100 દિવસની વોલ બનાવવાનું શરૂ કરો. એક ઈંટ રોજ, અટકશો નહીં. આ વાર્તાનું મોરલ છે, ડિસિપ્લિન સફળતા માટેનું સોલિડ ફાઉન્ડેશન છે. સફળતા એ કોઈ મોટા પગલાંનું પરિણામ નથી, પણ રોજ લીધેલા નાના નાના સ્ટેપનું પરિણામ છે. મોટિવેશન તો આજે છે, કાલે નહીં હોય, પણ ડિસિપ્લિન તમને રોજ કાર્ય કરતા રાખે છે. સ્પેશિયલી હાર્ડ દિવસે, ખરાબ દિવસે, ડર જેવા નબળા પરિબળોમાં પણ રોજ શિસ્ત સાથે કાર્ય કરતા રહેવું એ સફળ થવાની સીડી છે. કોઈ ન જોતું હોય ત્યારે પણ જરૂરી કાર્ય કરવું જોઈએ, કેમ કે અંતે તો તમારા મૂડ નહીં પણ તમારી હેબિટ તમને સફળતા અપાવશે. આ છે ગુજરાતી મોટિવેશનલ વિડીયોની NK વિચાર શ્રેણી, અને આમાં રજૂ થતા વિડીયો આપ રસપૂર્વક જુઓ છો તે બદલ આપ સૌનો આભાર. જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી દેજો. આવતા અઠવાડિયે નિલેશ ખીમસરિયા હું ફરીથી એક નવી મોટિવેશનલ વાર્તા લઈ આપની સમક્ષ હાજર થઈશ. આવજો.